જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે સાંભળવાના છીએ જેઠ માસના શુક્લ પક્ષની પવિત્ર નિર્જળા એકાદશી, જેને ભીમ એકાદશી કે આમ્ર એકાદશી પણ કહેવામાં આવે છે। આજે આપણે આ એકાદશીનો અદ્ભુત મહિમા, વ્રતની વિધિ અને તેની પૌરાણિક કથા સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો, અને જો આપ આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ધન્યવાદ। વાર્તાની શરૂઆત કરતા પહેલા આવો આપણે ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કરીએ। બોલો સર્વ લોકોના નાથ લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય। એકાદશીનો મહિમા અને મહત્વ। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે 11ની તિથિનું ઘણું મોટું મહત્વ છે। દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં। આ રીતે વર્ષની કુલ 24 એકાદશી થાય છે, પરંતુ જ્યારે દર 3 વર્ષ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે, ત્યારે 2 એકાદશી વધી જાય છે અને કુલ 26 એકાદશી થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ વર્ષની બધી જ 26 એકાદશીનું વ્રત ન કરી શકે અને માત્ર આ એક જ એટલે કે નિર્જળા એકાદશીનું પૂરી શ્રદ્ધાથી વ્રત રાખે, તો તેને વર્ષની બધી જ એકાદશીઓનું પુણ્ય એકસાથે મળી જાય છે। આ વ્રત કરવાથી ભગવાન શ્રી હરિની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। માણસના શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે, અધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। વ્રતની વિધિ અને આચમન મંત્ર। નિર્જળા એટલે કે જેમાં જળનું એક ટીમ્પું પણ ગ્રહણ કરવાનું હોતું નથી। અન્ન અને જળ બંનેનો ત્યાગ કરીને આ વ્રત કરાય છે, પરંતુ વ્રતનો સંકલ્પ કરતી વખતે શાસ્ત્રોક્ત રીતે 3 વખત આચમન કરવાની છૂટ છે। જ્યારે તમે વ્રતનો સંકલ્પ કરો ત્યારે હથેળીમાં ચમચીથી જળ લઈ આ મંત્ર બોલવો, ઓમ કેશવાય નમઃ કહીને ચમચી જળ પીવું, ઓમ નારાયણાય નમઃ કહીને બીજી ચમચી જળ પીવું, ઓમ માધવાય નમઃ કહીને ત્રીજી ચમચી જળ પીવું। ત્યારબાદ ચોથી વખત ઓમ ઋષિકેશાય નમઃ બોલીને હાથ ધોઈ લેવા અથવા તે જળ ધરતી પર છોડી દેવું। આ રીતે આચમન કરીને વ્રતનો સંકલ્પ લેવાય છે। સ્વાસ્થ્ય અને છૂટછાટ। મહત્વપૂર્ણ નિયમો। મિત્રો, આપણું સનાતન ધર્મ ખૂબ દયાળુ છે। જો કોઈ વ્યક્તિ નિર્જળા રહેવા માટે સક્ષમ ન હોય, જેમ કે બીમાર વ્યક્તિ, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ કે નાના બાળકો, તો તેમના માટે વ્રતમાં છૂટછાટ આપવામાં આવી છે। જો શરીર સાથ ના આપતો હોય તો જળ ગ્રહણ કરી શકાય છે, અથવા ફળાહાર અને એક ટાણું એટલે કે એક ટાઈમ ફળાહાર કરીને પણ વ્રત કરી શકાય છે। તેનાથી કોઈ દોષ લાગતો નથી। ભગવાન તો ભક્તિ અને ભાવના ભૂખ્યા છે। શરીરને કષ્ટ આપવું એ જ વ્રત નથી। જ્યારે મહાબલી ભીમે આ વ્રત કર્યું હતું ત્યારે ભૂખ અને તરસના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે તેમના પર ગંગાજળ છાંટીને તેમને સાંત્વના આપી હતી, અને ભીમે આ વ્રત પૂરું કરીને ભૂખ તરસ પર વિજય મેળવ્યો હતો। એટલે જ આને ભીમ 11 પણ કહે છે। જો ગરમી વધારે હોય અને તરસ સહન ન થાય તો ચહેરા પર પાણીના છાંટા મારીને સ્નાન કરીને કે મોઢું ધોઈને પણ શરીરમાં ઠંડક મેળવી શકાય છે। વળી જે લોકો ડાયાબિટીસ, બીપી કે અન્ય કોઈ બીમારીની દવા લેતા હોય, તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ વ્રતનો નિર્ણય કરવો। દાન અને પુણ્યનું મહત્વ। પદ્મ પુરાણ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત સાચા મનથી કરે છે, તેને મૃત્યુ સમય યમદૂતો નહીં પરંતુ ભગવાન વિષ્ણુના દિવ્ય પ્રસાદો લેવા આવે છે અને તેને વૈકુંઠ ધામને પામે છે। આ દિવસ માત્ર ઉપવાસનો નથી, પરંતુ ભગવાનના જપ, તપ અને આધ્યાત્મિક સાધનોનો છે।
આ દિવસે ક્રોધ ન કરવો, કોઈની નિંદા ન કરવી, સાત્વિક વિચારો રાખવા અને વિવાદોથી દૂર રહેવું એ પણ એક મોટું વ્રત છે. આ દિવસે ગૌ માતાની સેવા કરવી અને ગરીબોના પાણીના ઘડા, પંખા, છત્રી કે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિડીયોનો અંત સુધી તમે જોઈ રહ્યા હોય તો મિત્રો, આવા પવિત્ર દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય ગુરુધર્જ મંગલમ પુંડરીકાક્ષય મંગલાય તનોહરી. બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, આ કથા અને માહિતી આપને કેવી લાગી તે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો. મને શાંતિથી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ.